હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે આપણે બનાવીશું વિસરાતી જતી વાનગી જે શાકભાજીથી ભરપૂર, ખાવામાં સૌથી શ્રેષ્ઠ અને પૌષ્ટિક એવા ગામઠી રજવાડી થરિયા મુઠિયાની રેસીપી. તો તેના માટે મેં અહીંયા શાકભાજી લીધા છે. શાકભાજીમાં અડધી દૂધી, અડધું ગાજર, એક નંગ ડુંગળી, અડધી કોબી અને અડધું કેપ્સિકમ લીધું છે. હવે આ બધા શાકભાજીને સમારી લેવાના છે. તો હવે સૌથી પહેલાં દૂધીની છાલ ઉતારી અને ખમણી લઈશું. ગાજર, કોબી અને ડુંગળીને પણ ખમણી લેવાના છે. કેપ્સિકમના આ રીતે નાના ટુકડા કરી અને ચોપરમાં કાઢી લઈશું. હવે મોટા વાસણની અંદર કેપ્સિકમના ટુકડાને કાઢી લઈશું. સાથે ખમણેલું ગાજર, દૂધી, કોબી અને કાંદાને પણ ઉમેરી દઈશું. અહીંયા તમને જે શાકભાજી ભાવતા હોય એ તમે લઈ શકો. હવે એની અંદર એક વાટકી સમારેલી મેથી ઉમેરી દઈશું. એક વાટકી ભરીને સમારેલી પાલક, અડધી વાટકી સમારેલી કોથમીર. અહીંયા ભાજી ઉમેરવાથી મુઠિયા સોફ્ટ થશે. હવે મેં અહીંયા અડધી વાટકી જેટલા બાફેલા ભાત લીધા છે. એ વધેલા ભાત હતા એટલે આની અંદર ઉમેરી દીધા છે. હવે એક વાટકી બાજરીનો લોટ, અડધી વાટકી બેસન, અડધી વાટકી રવો અને 2 વાટકી ભરીને ઘઉંનો લોટ લેવાનો છે. અહીંયા આપણે જે ભાખરી બનાવતા હોઈએ એ લોટ લેવાનો છે. એ લોટ ન હોય તો એની જગ્યાએ તમે રોટલીનો લોટ લઈ શકો. 3 થી 4 ચમચી જેટલું દહીં, 1 ચમચી વરિયાળી, અડધી ચમચી આખું જીરું. હવે 1 ચમચી આખા ધાણાને અધકચરા કરી લીધા છે એ ઉમેરી દઈશું. આની અંદર ધાણાનો સ્વાદ એકદમ સરસ આવશે. અડધી ચમચી હાથેથી મસળેલો અજમો, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું, અહીંયા તીખાસ પ્રમાણે તમે મરચું ઉમેરી શકો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી સફેદ તલ, અડધી ચમચીથી ઓછો શાહી ગરમ મસાલો. અહીંયા ગરમ મસાલો ઉમેરો બિલકુલ ઓપ્શનલ છે. હવે મોણ માટે 4 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. 2 ચમચી ખાંડ, અહીંયા ખાંડની જગ્યાએ તમે ગોળનો પાવડર પણ ઉમેરી શકો. હવે 1 ચમચી ભરીને આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા શાકભાજીની અંદર પાણીનું પ્રમાણ છે એટલા માટે પાણીની જરૂર પડે તો જ આપણે પાણી ઉમેરવાનું છે. બધા શાકભાજી લોટ સાથે બરાબર મિક્સ થશે એટલે આપણે પાણીની જરૂર નહીં પડે, અને જો પાણીની જરૂર પડે તો ઉમેરી દેવાનું છે. તો આ રીતે જો મિક્સ થઈ ગયું છે અને આ રીતે મુઠિયા વળે એ રીતનું થઈ ગયું છે, કેમ કે દૂધીની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય છે અને આપણે આની અંદર બેકિંગ સોડા નથી ઉમેરેલા તો પણ આપણા મુઠિયા છે એકદમ સોફ્ટ બનશે, કારણ કે એની અંદર થોડું મોણનું પ્રમાણ વધારે રાખવાનું છે અને સાથે આપણે દહીં પણ ઉમેરવાનું છે. અને જો તમારે પાણી ન ઉમેરવું હોય અને 2 ચમચી દહીં ઉમેરી અને લોટ બાંધવો હોય તો તમે બાંધી શકો. તો બધું બરાબર મિક્સ કરી અને આ રીતના બોલ બનાવી લઈશું. અહીંયા આ રીતે બધા બોલ બની ગયા છે. હવે આપણે એને બાફવાના છે. તો બાફવા માટે મેં અહીંયા પાણી ગરમ મૂકી દીધું છે. પાણી બરાબર ઉકળી જાય એટલે એના પર કાણાવાળી ડીશ રાખી દઈશું. હવે મુઠિયા ચોટે નહીં એટલા માટે ડીશ પર આપણે થોડું તેલ લગાવી દઈશું અને પછી એના પર મુઠિયા રાખી દઈશું. તો આ રીતે તેલ લગાવી અને એક એક મુઠિયા રાખતા જઈશું. વચ્ચે થોડો થોડો ગેપ રાખીશું એટલે બધી બાજુથી બરાબર બફાઈ જાય. તો આ રીતે ગોઠવી દઈશું. જેમ આની અંદર શાકભાજી વધારે હશે એમ ખાવામાં સોફ્ટ બનશે, એટલે લોટનું પ્રમાણ ઓછું અને શાકભાજીનું પ્રમાણ વધારે રાખવાનું છે. તો 15 મિનિટ જેવું થઈ ગયું છે અને મુઠિયા બફાઈ ગયા છે. તો આ રીતે ચાકુની મદદથી ચેક કરી લઈશું. તો એકદમ સરસ બફાઈ ગયા છે. હવે વઘાર કરીશું. તો વઘાર માટે મેં 4 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ, 1 ચમચી આખું જીરું, 2 ચમચી જેટલા સફેદ તલ લેવાના છે. તલનો સ્વાદ આની અંદર એકદમ સરસ આવશે. હવે વઘારની અંદર એક ઊભી સમારેલી ડુંગળી, અડધું કેપ્સિકમ અને થોડી કોબીને આ રીતે ઊભી સમારીને લીધી છે. અડધી વાટકી જેટલો લીલી ડુંગળીનો લીલો ભાગ ઉમેરવાનો છે. હવે બધું વઘાર સાથે મિક્સ કરી લઈશું. અહીંયા આ શાકભાજી ઉમેરવાથી આ રજવાડી મુઠિયાનો સ્વાદ છે એ અનેક ગણો વધી જશે. આ થોરિયા મુઠિયાની અંદર શાકભાજી એટલા પ્રમાણમાં છે કે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. હવે શાકભાજી પ્રમાણે આપણે થોડું મીઠું ઉમેરી દઈશું. મુઠિયાની અંદર ઉમેરેલું છે. હવે આપણે જે વઘારમાં શાકભાજી નાખેલું છે એ પ્રમાણે જ ઉમેરવાનું છે. સાથે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. હવે આપણે જે બાફેલા મુઠિયા છે એ ઉમેરી દઈશું અને વઘાર સાથે બરાબર મિક્સ કરી લેવાનું છે. અહીંયા વઘારમાં શાકભાજી વધારે હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે, એટલે વઘારમાં શાકભાજીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. તો અહીંયા મુઠિયાને વઘાર સાથે બરાબર મિક્સ કરી લેવાના છે. તો અહીંયા બધું બરાબર મિક્સ થઈ ગયું છે. તો ખાવામાં ટેસ્ટી, શાકભાજીથી ભરપૂર અને ખાવામાં પૌષ્ટિક
એવા ગામઠી રજવાડી થરિયા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. તમે દૂધીના મુઠિયા તો ખાતા જ હશો, પણ આ રીતે શાકભાજીથી ભરપૂર રજવાડી થરિયા મુઠિયાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ થરિયા મુઠિયાની અંદર દૂધી, ગાજર અને કોબીના ગુણોથી ભરપૂર, સાથે બાજરી અને ચણાના લોટની સુગંધ એવી આવશે કે તમને અસલ કાઠિયાવાડી મુઠિયાનો ટેસ્ટ આવશે. તો તમે પણ આ ગામઠી રજવાડી થરિયા મુઠિયાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ મુઠિયાની રેસીપી કેવી લાગી. થેન્ક યુ.